પંથકમાં પણ અનરાધાર વરસાદ. જૂનાગઢથી વાદળો વરસાદ લઈને અમરેલી પંથકમાં પહોંચી ગયા હતા. વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. 10 વાગતા તો કાળા ડિબાંગ વાદળોએ અમરેલીને ધોઈ નાખ્યું. એવા વરસી પડ્યા કે અમરેલી શહેરને એક ગલીમાં પાણીનું રાજ છવાયેલું જોવા મળ્યું. અમરેલીના નાના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં તો ગોઠણ ડૂબ પાણી ભરાઈ ગયા, જેથી વાહન ચાલકો ફસાયા. લોકોને ભારે બફારાથી છુટકારો મળ્યો. તો અમરેલીના બાબરા, બગસરા, વડિયાના ગામડાઓમાં પણ વરસાદ વરસ્યો. જરૂરિયાત સમયે જ વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા. આ બાજુ અમરેલીના ગામડાઓમાં ભારે વરસાદથી નદી નાળા છલકાયા હતા. અમરેલીના નાના ભંડારિયા, માંગવાપાળ, વડેરા, રંગપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડતા ગામડાઓના રોડ પાણી થયા. શેરીઓમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. સારા વરસાદને કારણે ખેડૂતો ઝૂમી ઉઠ્યા. આ દ્રશ્યો બાબરાના છે. અમરેલીના બાબરામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા નદીઓ ગાંડીતુર બની હતી. ઉપરવાસમાં ભારે વરસાદથી કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું. સિઝનમાં બીજી વખત કાળુભાર નદીમાં પૂર આવ્યું હતું. કાળુભાર નદી બે કાંઠે વહેતી થઈ. અષાઢ માસના પ્રથમ દિવસે મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો પણ હરખાયા. રાજુલા પંથકમાં પણ વરસાદે વારો ફાડી દીધો. મેઘરાજાએ દીવાવાળી કરતા રાજુલા શહેર અને આસપાસના નેશનલ હાઈવે વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર પણ પાણી ભરાયા. તો રાજુલાના હિંડોરણા બ્રિજ પર પાણી ભરાયા હતા. તો ગામડાઓના ખેતરો પણ જળથી તરબોળ થયા. 2 ઇંચ વરસાદમાં જ રાજકોટ ડૂબી ગયું. 150 ફૂટ રિંગ રોડ પર વાહનો તર્યા. 3-4 દિવસના વિરામ બાદ રાજકોટમાં મેઘ સવારી આવી પહોંચી હતી. બપોરના સમયે જ રાજકોટમાં વરસાદ જાણે તોફાને ચડ્યો હોય તે રીતે ધોધમાર વરસાદ 2 ઇંચ વરસી ગયો, જેથી રાજકોટ શહેરનો 150 ફૂટ રિંગ રોડ બેટમાં ફેરવાઈ ગયો. માધાપર ચોકડી પાસે તો એટલા પાણી ભરાયા કે દોડતું શહેર રાજકોટ થંભી ગયું. જે રોડ પર પૂરપાટ વાહનો દોડી રહ્યા હોય તે રોડ પર પાણીએ કબજો જમાવી લીધો. અહીં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે લોકોએ વાહનો સાઈડમાં મૂકી બોટ લઈને નીકળવું પડે તેવી સ્થિતિ સર્જાઈ. પાલિકાના પાપે રોડ દરિયો બની ગયા. અનેક વાહનો ફસાયા. તો 150 ફૂટ રિંગ રોડ પર માવડી ચોકડી સહિતના વિસ્તારમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. યાજ્ઞિક રોડ, મોરબી રોડ, અમીન માર્ગમાં તો રોડ પરથી પાણી વહેતા થયા હતા. સોસાયટીઓમાં પાણી ભરાયા. હવે પાણીનો પાવર પોપટપરા વિસ્તારમાં જોઈ લો. એટલો વરસાદ પડ્યો કે રાજકોટનું પોપટપરાનું નાળું પાણીમાં ડૂબી ગયું. કોઈ નદીના તેજ પ્રવાહથી પણ વધુ તોફાની બનીને પાણી નાળામાં ઘૂસતા અનેક લોકો ફસાયા. નાળામાં ઉભેલા 2 બાળકો પાણીમાં ફસાયા પાસેની દિવાલ પર ચડી ગયા. નાળામાં રેકડી લઈને જતા કેટલાક લોકો પણ તણાયા હતા, જેને અન્ય લોકોએ બચાવી લીધા. પાણી એટલું ભરાયું કે નાળું અવરજવર માટે બંધ કરવું પડ્યું. તોફાની વરસાદથી ગુંડલ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું. પાણી એટલું કે વાહનોની રફતાર પર બ્રેક લાગી ગઈ. એક સ્કૂલ બસ પણ પાણીમાં ફસાયેલી જોવા મળી. આ દ્રશ્યો શહેરના આનંદ બંગલા ચોકના છે. અહીં પણ નોનસ્ટોપ વરસાદ પડતા આનંદ બંગલા ચોક, સ્વામિનારાયણ ચોક, અંબાજી કડવા મેઇન રોડ સહિતના વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. રોડ પર પાણી ભરાયા હતા.